આખી અયોધ્યા નગરી રામમય બની ચૂકી છે ત્યારે દ્રશ્ય તમે જોઈ શકો છો રામલલ્લાના દર્શન કરવા માટે સૌ કોઈ ઉમટી રહ્યા છે પરંતુ સૌથી વધારે કોઈ આવ્યું હોય તો એ છે ગુજરાતથી દીવડાની આરતી છે એ દીવડાની આરતી અત્યારે તમામ ગુજરાતીઓ ખાસ કરીને સુરત અમદાવાદ રાજકોટ બરોડા ત્યાંથી જે લોકો આવ્યા છે તેમણે આ પ્રમાણે પોતાના હાથમાં દીવડાઓ રાખીને અત્યારે હાલ રામમય માહોલ છે એ બતાવ્યો છે અને રામની આરતી છે એ ઉતારવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ધારાસભ્ય પૂર્ણેશ મોદી હોય નીતિન ભજીયાવાલા હોય તેમની સાથે તમામ એ લોકો છે અહીં ઉપસ્થિત થયા છે અને હાથમાં આરતી મૂકીને રામલલ્લાની પૂજા અર્ચના કરવામાં આવી છે આરતી કરવામાં આવી છે। પૂર્ણેશભાઈ કેટલો ભક્તિમય માહોલ? पूरा हिंदुस्तान आज श्री राममय बन चुका है અને ખાસ કરીને આજે 22 જાન્યુઆરી 2024 શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મંદિરના લોકાર્પણ પછી એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે। આ નવા યુગનો પ્રથમ દિવસ એટલે આજનો અત્યારનો શ્રી રામ દીપાવલી મહોત્સવ। સુરત તો આખું આજે તમામ ઘરોમાં દીપાવલી શ્રી રામ દીપાવલી ઉત્સવથી જગમગ થઈ રહ્યું છે પરંતુ જે લોકો સુરતથી કે ગુજરાતથી અયોધ્યામાં આવ્યા છે તેઓ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના સ્થાન ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે એના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર આ દીપ પ્રજ્વલન કરીને એક શ્રી રામ દીપાવલી ઉત્સવનું એક જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનમાં આજે પ્રથમ વખત શ્રી રામ મંદિરના પ્રવેશદ્વાર પર આ દીપો પ્રગટાવવામાં આવશે મૂકવામાં આવશે અને આ રીતે શ્રી રામ દીપાવલી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। ભાઈ કેવો અનુભવ રહ્યો તમારો? બિલકુલ ખૂબ જ આનંદનો અનુભવ છે। વર્ષોની આતુરતાનો આજે અંત આવ્યો છે અને આજે જે આ દીપ પ્રાકટ્ય થયું છે આજથી 22 જાન્યુઆરી રામ દીપાવલી મહોત્સવ તરીકે આપણે સૌ ઉજવીએ। આજે જ નહીં પણ દરેક 22 જાન્યુઆરીએ દરેક દેશના વાસીઓ હિન્દુઓ આ દીપાવલીને ઉજવે એવી અભ્યર્થના રાખીએ છીએ અને આ જે રીતનો ભક્તિમય માહોલ છે મને લાગે છે કે હિન્દુસ્તાન એક નવા દિશા તરફ જઈ રહ્યું છે અને આગળ જતાં ફરીથી ઋષિ પરંપરાઓ જીવંત થશે। બિલકુલ દ્રશ્યમાં જોઈ શકાય છે તમામે તમામ લોકોએ અત્યારે હાથમાં દીવડા રાખ્યા છે અને દીવડા રાખીને આરતી અત્યારે હાલ કરી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો એક લાઇનબંધ કતારમાં ઉપસ્થિત થઈને તમામે તમામ લોકો છે અહીં જોઈ શકાય છે ભક્તિમય માહોલની અંદર અત્યારે આ પ્રમાણે દીવડાઓ છે એ દીવડાઓ મૂકીને જે રીતે અત્યારે જય જય શ્રી રામના નારા છે એ લગાવી રહ્યા છે। ઉત્સાહ તો દિવાળી કરતાં પણ વધારે છે કારણ કે શ્રી રામ આવી ગયા છે એમના નિજ મંદિરમાં અને સૌથી મહત્ત્વની વાત છે કે અમને તો એટલે કે ખાસ કરીને સ્ત્રીઓને તો શ્રી રામ હંમેશા ખૂબ પ્રિય હોય કારણ કે એ મર્યાદા પુરુષોત્તમ હતા। એટલે તમારા ભાઈ હોય પતિ હોય કે બીજા કોઈ પણ રિલેશનમાં પુરુષ હોય તો જો એનું ચરિત્ર સારું હોય તો એ હંમેશા સ્ત્રી એને પૂછતી જ હોય છે અને શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા અને એવો 500 વર્ષ પછી જ્યારે એમના નિજ મંદિરમાં નિજ ધામમાં પોતાના ઘરે પરત ફર્યા છે ત્યારે માત્ર અયોધ્યા જ નહીં આખા ભારત વર્ષમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે અને અમે ખૂબ નસીબદાર છીએ એટલા બધા લકી છીએ કે અમે આ સમયે અયોધ્યામાં છીએ અને રામના જન્મદિવસને ઉજવીએ છીએ। જોઈ શકાય છે